આણંદ શહેરના ઇતિહાસમાં કોઈ તબીબ લાંચ લેતા પકડાયો હોય એવી પ્રથમ ઘટના બની હતી, જેમાં આણંદ એસીબીએ છટકું ગોઠવીને ₹75,000નો માસિક પગાર મેળવનારા આણંદ જનરલ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જનને ₹3,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા। ફરિયાદીના મિત્રના હાથની આંગળીનું ઓપરેશન આણંદ જનરલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું। સરકારના નિયમ પ્રમાણે આ ઓપરેશન વિનામૂલ્યે થાય છે, પરંતુ લાંચિયા તબીબ ચિંતન સ્નેહલ શાહે તેમના આંગળીનું ઓપરેશન કરવાના અવેજ પેટે લાંચ માંગી। આ માટે તેમણે ₹6500 આપવા જણાવ્યું હતું। જોકે ફરિયાદીએ પોતાની પાસે એટલા રૂપિયા ન હોય રકઝકના અંતે આ સોદો 4000માં નક્કી થયો અને પ્રથમ હપ્તા પેટે તેણે ₹1000 તબીબને આપ્યા હતા અને બાકીના પછી આપીશું તેમ કહ્યું। ફરિયાદીએ પૈસા આપવા તૈયાર ન હતા। તેમણે આણંદ એસીબીમાં આ અંગેની ફરિયાદ કરી, જેને પગલે આણંદ એસીબી ટીમ દ્વારા આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું। એ અંતર્ગત ફરિયાદીએ ₹3000 લેવા માટે તબીબને બોલાવ્યા। તબીબ ઓપરેશન થિયેટરની બહાર જ લોબીમાં પૈસા લેવા આવતા જ એસીબીની ટીમે તેને રંગે હાથે ઝડપી પાડ્યા હતા। આમ સફેદ કોટ પર કલંક સમાન આ ઘટનાને લઈને સમગ્ર તબીબ આલમમાં શખ્સ પર ભારે ફિટકારની લાગણી વરસાવી હતી।